હાલો ચાલો હવે આપણે બેટરી બાકી હતી આઈ થિંક હે ને? હા સર. ઓકે ચાલો બળતણ કોષ છે આપણી પાસે. ફર્સ્ટ ઓફ ઓલ બળતણ કોષમાં શું કરશું ચાલો જોઈએ. ચાલો બળતણ કોષ શું કહે છે? એનોડ અને કેથોડ. ઓકે એનોડ અને કેથોડ. ગ્રેફાઇટનો સળિયો છે. ગ્રેફાઇટ છે ઉદ્દીપક તરીકે પ્લેટિનમ અને પ્લેટિનમ અન્વય સિલ્વર ઓક્સાઇડ. હવે શું થશે કે સર પાણી જ છે. ઓક્સિડેશન અને રિડક્શન માટે પાણી જ છે. શું થશે કે ભાઈ સર H2 પ્લસ 4OH માઇનસ ઇટ્સ ગીવ 4H2O. 2 ઇલેક્ટ્રોન ગુમાવશે કારણ કે ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન આંકમાં વધારો. અને કેથોડ ઉપર સર સેમ રિએક્શન O2 પ્લસ H2O પણ હવે હું ઇલેક્ટ્રોન મેળવશે 4 ઇલેક્ટ્રોન અને 4OH માઇનસ કમ્પાઉન્ડ બનશે. હવે જો આ મર્ક્યુરી કોષ છે. શું છે? મર્ક્યુરી કોષ, જેને તમે આપણે શું કહી શકીએ? બટન સેલ તરીકે પણ કહી શકીએ. મર્ક્યુરી કોષ છે એ બટન સેલ તરીકે પણ વિકસિત છે સારો એવો. હવે આપણને હું અહીંયા ભૂસી નાખું છું. આની અંદર કંઈક બટન સેલ આ રીતનો હોય છે. તમને જો ભગવાનની દયાથી યાદ હોય પછી આ રીતનું ગોળ આ રીતના હા ખબર છે. आया कुछ याद आया? नहीं आया? पहले तो सब लोग कैमरा खोल दीजिए. ओके ચાલો ઓકે ઓકે ચાલો સરસ. હવે બટન સેલ છે. હવે આની અંદર આ રીતના બે ભાગ પાડેલા હશે અહીંયા અને એક ભાગ છે એ એનોડ તરીકે હશે. ચાલો એનોડ ઉપર શું હશે તો સર એનોડ ઉપર ઝિંક અને મર્ક્યુરીનું મિશ્રણ હશે. કોનું? ઝિંક અને મર્ક્યુરીનું મિશ્રણ. જ્યારે નીચે તરફ કેથોડ છે તો કેથોડની અંદર મર્ક્યુરીનો ઓક્સાઇડ પ્લસ કાર્બનનું મિશ્રણ હશે. શું હશે? મર્ક્યુરીનો ઓક્સાઇડ પ્લસ કાર્બનનું મિશ્રણ. તો આને તમારે યાદ રાખવાનું આ રીતે. જોવો તો કઈ રીતે યાદ રાખશો સર? એ ઝિંકમ એ સિંઘમ આપણે એમ કહીએ ને એ સિંઘમ. તો આને તમારે કેમ યાદ રાખવાનું? એ ઝિંકમ એટલે ઝિંક અને મર્ક્યુરી. એનોડ ઉપર ઝિંક અને મર્ક્યુરી એટલે એ ઝિંકમ. કે મોકા કે મો ઓ કા એ ઝિંકમ કે મોકા એ ઝિંકમ કે મોકા. એટલે એ ઝિંકમ એટલે એનોડ ઉપર ઝિંક અને મર્ક્યુરી. કે મોકા એટલે કે કેથોડ ઉપર મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બન. એ ઝિંકમ કે મોકા. શું થશે સર? એનોડ ઉપર ઓક્સિડેશન થશે ઝિંક અને મર્ક્યુરીના એમાલ્ગમ. બરોબર છે? ઝિંક અને મર્ક્યુરીનો આ એમાલ્ગમ છે. ચાલો ઝિંક અને મર્ક્યુરીના એમાલ્ગમ લ્યો. ઓક્સિડેશન થશે ZnO પ્લસ H2O 2 ઇલેક્ટ્રોન અને મર્ક્યુરી ઉપર કેથોડ ઉપર રિડક્શન થશે HgO મર્ક્યુરીનો ઓક્સાઇડ H2O 2 ઇલેક્ટ્રોન મેળવીને Hg પ્લસ 2OH માઇનસ. એ પ્રમાણે નિકલ કેડમિયમ કોષ છે. તો એનોડ ઉપર કેડમિયમ હશે અને કેથોડ ઉપર નિકલનો ઓક્સાઇડ હશે. રેડી? રિએક્શન થશે કેડમિયમ પ્લસ નિકલના હાઇડ્રોક્સાઇડ. ઇટ્સ ગીવ કેડમિયમ ઓક્સાઇડ પ્લસ નિકલનો 2 ટાઈમ્સ હાઇડ્રોક્સાઇડ. જ્યાં નિકલની 3 ઓક્સિડેશન હતી અહીંયા +3 હતી, અહીંથી +2 થઈ અને પાણીનો મોલેક્યુલ્સ છૂટો પડશે. બીજું છે લિથિયમ બેટરી. ખાલી આ લિથિયમ બેટરી ઉપર નજર જ મારવાની છે. એના ઉપર કોઈ એટલું બધું ડીપમાં જવાની આપણે કોઈ જરૂરિયાત નથી. અને હવે આપણી પાસે ક્ષારણ આઈ થિંક છેલ્લી થિયરી છે. ક્ષારણ છે ને? અને એક આ છે પણ આ તો આપણે હમણાં જોઈને હાઇડ્રોજન બળતણ કોષ. આ સેમ રિએક્શન. પણ કોષની ક્ષમતા અને પોટેન્શિયલ યાદ રાખી લો. કોષની ક્ષમતા થશે 70 થી 75% અને પોટેન્શિયલ છે 1.23. હવે જો ક્ષારણ છે એ કઈ રીતે તમારે જોવાનું છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ આપણી પાસે લોખંડની વસ્તુ હોય, બરોબર છે? આ લોખંડની વસ્તુ જો આપણી પાસે હાજરમાં છે તો આ લોખંડની વસ્તુ ઉપર જ્યારે તમે એને ટીપો એટલે લોખંડના જે મોલેક્યુલ્સ હોય, અહીંયા તમે સમજો કે દાખલા તરીકે આ રીતની કોઈ લોખંડની સરફેસ છે. હવે તમે શું કર્યું કે આ આયનના જે પરમાણુઓ છે, આ આયનના પરમાણુ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે, બરોબર છે? આ રીતે. હવે તમે શું કરો કે સર લોખંડની કોઈ પણ વસ્તુ બનાવવા માટે આપણે એને ગરમ કરીને ટીપવું પડે. દાખલા તરીકે તમે એને હથોડી વડે ટીપી. હથોડી વડે ટીપવું એટલે એને કારણે શું થયું કે સર અમુક મોલેક્યુલ્સ છે એની ગોઠવણીમાં સેજ ફેરફાર થયો.
કે આ રીતના ગોઠવણી સેજ ફેરફાર થયો. હવે એક ગોઠવણી ફેરફારને કારણે એ આખો જ અહીંયાથી ભાગ હશે એ આખા ભાગમાં આટલા જે ભાગ છે, આટલો જે ભાગ છે, આટલા ભાગમાં કંઈક ખોડખાપણ આવી. હવે ત્યાં જો કમ્પાઉન્ડ, હવે દાખલા તરીકે આપણને ખબર છે કે આપણે જમીનમાંથી જે લોખંડ મળી આવે એ મુખ્યત્વે કયા ધાતુ સ્વરૂપે, કઈ ખનિજ સ્વરૂપે હોય? જમીનમાંથી જે લોખંડ મળે એ મુખ્યત્વે હેમેટાઇટ હોય છે. હેમેટાઇટનું સૂત્ર શું થાય? Fe2O3. Fe2O3. પછી એક હોય મેગ્નેટાઇટ સ્વરૂપ. મેગ્નેટાઇટ સ્વરૂપનું સૂત્ર શું હોય? Fe3O4. Fe3O4. રેડી? અહીંયા આની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +3. કેટલી હોય? +3. પરંતુ દાખલા તરીકે તમે આ Fe2O3 છે, આ કમ્પાઉન્ડ દાખલા તરીકે જમીનમાંથી જે નીકળે છે, બરોબર છે, એમાં બે ભાગ હશે કે એક ભાગ સાઈડ સર આ સાઈડનો ભાગ જે છે એ કેથોડ તરીકે વર્તશે. જ્યારે તમે એ લોખંડ ઉપર કોઈ પણ બાહ્ય પરિબળ લાગુ પાડો છો, અને આ જે ભાગ છે આ સાઈડનો એ દાખલા તરીકે આપણે સમજીએ કે એનોડ તરીકે વર્તે છે. હવે શું થશે કે અહીંથી જે સંયોજન હશે Fe+2 સ્વરૂપે હશે, આ Fe+2 જ્યારે બહાર આવે અને કાટ લાગવાનું મેઇન રીઝન આપણને ખબર છે ભેજવાળું વાતાવરણ અથવા વારંવાર પાણીનો સ્પર્શ. હવે પાણી જો એની સાથે દીકરા અડે, અહીંયા પાણી જે એની સાથે સ્પર્શ થાય તો એને કારણે શું થાય? પાણી પ્લસ અહીંયા હવામાંથી ઓક્સિજનની હાજરી, એને કારણે શું થશે કે પાણીના જે મોલેક્યુલ્સ છે O2, ઓકે, એ શું કરશે સર? O2 આ સાઈડ કમ્પાઉન્ડ છે. હવે તમને કદાચ સમીકરણ સંતુલિત કરતા આવડતું હોય, બરોબર છે, તો સમીકરણ સંતુલિત રેડોક્સમાં શીખવાડ્યું છે કે આ બાજુ ઓક્સિજન 2 છે તો પેલી બાજુ એટલા 2 મોલ ઓફ H2O એડ કરવા પડે, કારણ કે 2 ઓક્સિજન છે તો એટલા જ સામે H2O એડ કરવા પડે, એટલે આ બાજુ મારે 4H+ એડ કરવા પડે તો સમીકરણ સંતુલિત થાય. હવે તમારે છેલ્લે હું સંતુલિત કરવું પડે? સર મારે છેલ્લે વીજભાર સંતુલિત કરવું પડે. તો જમણી બાજુ જોવો તો વીજભાર કેટલો છે? 0. ડાબી બાજુ કેટલો છે? +4 છે. તો હું અહીંયા -4 એડ કરી દઉં તો વીજભાર સંતુલિત થઈ ગયો ને. 4 ઇલેક્ટ્રોન એડ કરી દઉં એટલે વીજભાર સંતુલિત. તો આ રાસાયણિક પ્રક્રિયા થાય ને અહીંયા રાસાયણિક પ્રક્રિયા શું કરે કે સર Fe ને Fe+2 માં કન્વર્ટ કરે વિથ 2 ઇલેક્ટ્રોન ઓફ રિડક્શન. એટલે આ લોખંડનું અહીંયા થશે. એટલે શું થશે કે ધીરે ધીરે એ Fe નું શું થયું? ઓક્સિડેશન. અને આ ઓક્સિડેશન થાય અને આ રિડક્શન જે આપણે પ્રક્રિયા હમણાં જ જોઈ ઉપર, અને એની કારણે શું થાય કે Fe+2 છે, ફરીથી એકવાર ઓક્સિડેશન થાય ને Fe+2 નું Fe+3 માં વધારે વાર જો પાણીને આ ભાગીદારી મારીએ વધારે વાર તો પાછું એનું એકવાર ઓક્સિડેશન થાય, અને પાછું જો એનું એકવાર ઓક્સિડેશન થાય તો ફરીથી એ પ્રક્રિયા થઈને આગળ વધીને શું કરે કે સર Fe+3 માં બનાવે, અને આ Fe+3 માં બનાવે એને કારણે શું થાય કે એ કમ્પાઉન્ડ હેમેટાઇટ Fe2O3 કેથોડ તરફ પ્રસરણ થાય, અને Fe2O3 અને જેમાં પાણીની કમ્પાઉન્ડ જરી કંઈ આપણને ખબર નથી કેટલો પાણીનો સંયોજન હાજર છે, એવું એક પોપડી જેવું બ્રાઉન રંગનું પડ ચડે જેને કહેવાય કાટ. એટલે આ જે સૂત્ર છે એ કાટનું સૂત્ર છે. કોનું છે? કાટનું સૂત્ર છે. ઓકે. હવે કેથોડ તરફ પ્રવર્તતા H+ પ્રાપ્ત થઈ શકે નહીં તો ભેજમાં ઓગાળેલ ઓક્સિજનનું ઇલેક્ટ્રોન દ્વારા શું થાય? રિડક્શન. એટલે કે આ ભેજમાં છે ઓક્સિજન ઇલેક્ટ્રોન છે એ મેળવી લે, એટલે ઇલેક્ટ્રોન મેળવતા હોવાથી એને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. O2 + 2H2O + 4 ઇલેક્ટ્રોન ઇટ્સ ગીવ 4OH-. રેડી? આ ક્ષારણ માટે ક્લિયર છે. ચાલો એકવાર જોઈ લો આને, પછી આપણે MCQ ચાલુ કરીએ. આના ખાસ કરીને MCQ, કારણ કે આના સૂત્ર બહુ ઓછા છે, નોર્મલી છે, પણ આના MCQ સોલ્વ કરવાને એ બહુ મહત્વની બાબત છે. એટલે MCQ માત ઉપર ખાસ એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું છે. ચાલો ફર્સ્ટ MCQ શું કહે છે જુઓ તો કે સર E0 Mg થી Mg+2 અને ઝીંક. હવે તમને મેં સક્રિયતા શ્રેણી શીખવાડી હતી. સક્રિયતા શ્રેણી પ્રમાણે તમારે એક વસ્તુ યાદ રાખવાની થશે. સર શું યાદ રાખવાની થશે? કે આમાંથી કોનું ઓક્સિડેશન થાય ને કોનું રિડક્શન થાય, કે પેલી વસ્તુ ખબર હોવી જોઈએ. ચાલો, કોનું ઓક્સિડેશન થશે ને કોનું રિડક્શન થશે? Mg નું ઓક્સિડેશન થશે ઓબ્વિયસલી, કારણ કે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે હોય. સોમ, સીતા, હાલે, ટીનિયા, ક્રેજી, Ma, સોકે, પોલી. બરોબર છે? એટલે શું થશે કે સર એ કમ્પાઉન્ડમાં એનું ઓક્સિડેશન થશે. એટલે હવે અહીંયા જોવો કે ઝીંકનો ભૂકો ઉમેરવાથી, મેગ્નેશિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ઝીંકનો ભૂકો તમે ઉમેરો તો આ પ્રક્રિયા થશે નહીં થાય, કારણ કે ઓક્સિડેશન Mg નું થાય, ઝીંકનું થશે, એટલે આ પ્રક્રિયા કોઈ કાળે થઈ શકે નહીં. હા ચાલો
બીજો પ્રશ્ન શું છે જોવો તો કે સર આવડે. આપણને આપેલો છે કે E0 ઓફ સર બીજો બી અવાજ કઈ બીજો આવે છે અવાજ સર સર કંઈક અવાજ આવે છે. હા સર કયું નો અવાજ કાંઈક આમ કટ 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 કટ. હાલો આમ કપાઈ કપાઈ આવતો હોય ને અવાજ એવું લાગે. હાલો આવ્યો અવાજ હા હવે પરફેક્ટ આવે છે કે બીજો અવાજ આવે છે હવે આવે છે આવે છે ને હવે હા એક મિનિટ હો કંઈક વચ્ચે આમ કપાતો કપાતો આવતો. હવે હાલો હા સર કમ્પ્લીટ 1 2 3 4 હા, જો હા, complete? બરાબર. નહીં સર હજી આવે છે જ. સર હજી થોડુંક એવું થાય છે. કેમ એવું થતું હશે હાલો 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 સર હજી આવે છે. એક મિનિટ હો હલો એક મિનિટ હો હવે કે હજી આવે છે ના હવે નથી આવશે. હવે નો આવે સેલ ઊંચો થઈ ગયો તો થોડોક અને આવે તો થોડુંક આવે છે પાછો હા સર પાછો પાછો આવે. બહુ કરે એટલે મીન્સ કે બે બે અવાજ આવે છે કે શું થાય છે આમ અમુક વાર બે વાર. કટ 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 થતું હોય ને એવો છે. ભટકાટ કરીને અવાજ આવતો હોય હા, એવો હા. આવે. ઘડીક છે ને માઇક બંધ કરજો ને હું ફૂંક મારું છું માઇકમાં ચાલો હવે કે હજી આવે એવો એ હવે ના ના ચાલો તો હું નિરાતે બોલીશ હવે એફી તમારી પાસે જુઓ અહીંયા E0 FE પ્લસ 3 માંથી FE પ્લસ 2 થાય છે રેડી FE પ્લસ 3 માંથી FE પ્લસ 2 અને ટીન છે E0 SN પ્લસ 2 ટુ SN આનું મૂલ્ય આપ્યું છે 0.14 અને આનું આપ્યું છે 0.77 તો આનો E0 સેલ મેળવવાનો છે ને ઈ સેલ પાછું એવું થાય. શું કરો છો પાછું એવું થાય સર. સર બધાને થાય છે પૂછી લેજો. એ માઇક કોઈનું ચાલુ નથી ને ભાઈ બધાને અવાજ આવે છે આ રીતનો નહીં બધાને નથી આવતો હિરલ આવતો નહીં ચાલો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ હવે આપણી પાસે એક સૂત્ર હતું ખબર છે તમને ER માઇનસ ઈ લેફ્ટ ચાલો તો આમાં કોનું રિડક્શન થાય ને કોનું ઓક્સિડેશન કારણ કે રાઈટ સાઈડ રિડક્શન લેફ્ટ સાઈડ ઓક્સિડેશન કોનું રિડક્શન થાય સર Fe પ્લસ 3 Fe નું રિડક્શન થાય કારણ કે આપણી પાસે સક્રિયતા શ્રેણી હતી યાદ કરો તો સોમ સીતા હાલે ટીનિયા એટલે ટીન આવી જાય છે એ ઉપર નીચે તરફ આવો સોમ સીતા હાલે ટીનિયા ક્રેજી MSO કે પોલી એટલે Fe નું શું થશે રિડક્શન થશે Fe નું અને Fe નું રિડક્શન થશે તો Fe નો પોટેન્શિયલ લખો 0.77 માઇનસ આનો કેટલો છે માઇનસ 0.14 માઇનસ માઇનસ પ્લસ કેટલો આવશે 0.91 વોલ્ટ E સેલ ઇઝ ઇક્વલ ટુ 0.91 વોલ્ટ ચાલો નેક્સ્ટ ચાલો આવડશે ત્રીજો જોવો તો શું કહે છે પ્રશ્ન
Fe+2 આપ્યો છે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે. અને અહીંયા જોજો Fe+ 2 ઇલેક્ટ્રોન મેળવીને, સોરી Fe2 છે હે ને, ફ્લોરિન છે, 2 ઇલેક્ટ્રોન મેળવીને 2F- બને છે, ત્યારે એનો પોટેન્શિયલ છે 2.8 વોલ્ટ. જ્યારે 1/2 Fe એટલે કે F2 એક જ મેળવે ઇલેક્ટ્રોન, ત્યારે એનો ઇલેક્ટ્રોન પોટેન્શિયલ કેટલો, એટલે એના જેટલો જ હોય. 2.8 2.8 વોલ્ટ જ હોય છે. ચાલો ચોથો પ્રશ્ન શું કહે છે જોવો તો, કે સર આ ત્રીજો પ્રશ્ન છે, ચોથો જોવો કે 0.05 મોલ, કેટલા 0.05 મોલર આપણી પાસે શું છે, H2SO4 છે. 0.05 મોલર આપણી પાસે શું છે, H2SO4 છે. તો સર આ H2SO4 ની ઓક્સિડેશન પોટેન્શિયલ શું મેળવવાનું છે, ઓક્સિડેશન પોટેન્શિયલનો વોલ્ટ ગોતો. તો પહેલી વસ્તુ શું થાય છે, આનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય છે એટલે અહીંથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હશે ને, અહીંથી ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે H+ ની સાંદ્રતા કેટલી છે એ મને અહીંયા પહેલા મળી જાય. જોવો તો એક તો પહેલા ઝાખું થયું, હા પ્લસ થઈ ગયું. બસ હા. ચાલો H+ ની સાંદ્રતા, પહેલી વસ્તુ જો H2SO4 ની સાંદ્રતા છે એટલે જેટલી SO4-2 ની સાંદ્રતા હશે એટલી જ H+ ની હશે. તો અહીંયા જ્યારે H2SO4 નો તમે વિભાગ પાડો તો કેટલા H+ હોય, 2 H+ હોય. એક H+ ની સાંદ્રતા 0.05 હોય તો 2 ની કેટલી હોય, 0.01 કે 0.1? 0.1 સાંદ્રતા થઈ. હવે તમારે શું મેળવવાનું છે સર, મારે નો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે H2 માંથી H+ ઇઝ ઇક્વલ ટુ E0 H2 માંથી H+ માઇનસ 0.059 ડિવાઇડ બાય n log ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે એનોડનો પોટેન્શિયલ થયો ને, એનોડ હંમેશા પ્રક્રિયામાં ઉપર હોય. સૂત્ર આપણું યાદ કરો, E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell માઇનસ 0.0592 ડિવાઇડ બાય n, એનોડના છેદમાં કેથોડ. એટલે અહીંયા કોની સાંદ્રતા હશે, H+ ની સાંદ્રતા હશે. હવે દીકરા એક વસ્તુ તમે નોટિસ કરી, શું કે સર આ હાઇડ્રોજન કોષ હોય ત્યારે એનો E0 કેટલો હોય, ઓલવેઝ શૂન્ય હોય, માઇનસ 0.059 અપોન n, ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે સર, 1 નો છે. ચાલો સાંદ્રતા કેટલી છે દીકરા, 0.1 છે, 0.1 છે. ચાલો સાદુરૂપ આપવાની ચાલુ કરીએ સર, શું થશે, માઇનસ 0.059 log, આને હું 10 ની માઇનસ 1 કહી શકું, 0.1 એટલે 10 ની માઇનસ 1, 10 ની માઇનસ 1 આગળ આવે તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 0.059 અને 10 નો log 1 થઈ જાય એટલે જવાબ આવશે 0.059. કોઈ ડાઉટ? એટલે આન્સર શું રહેશે, ડી +1 ગુણ્યા 0.059 12. આપણે +1 નથી અહીંયા કરી નાખો તો કાંઈ વાંધો નથી. ઓકે ચાલો હવે જોવો તો પાંચમો પ્રશ્ન, અહીંયા જગ્યા છે પાંચમાની, અહીંયા રહી. શું છે જોવો તો પાંચમો પ્રશ્ન શું કહે છે કે એક પ્રક્રિયા છે, એમાં અહીંથી આપણને ખબર પડી ગઈ સર. જોવો આ વિચાર કરો કે M માંથી M+ થાય છે એટલે એ કઈ બાજુ છે, એનોડ બાજુ છે, અને X- માંથી X થાય છે સર, એ કેથોડ બાજુ છે. ચાલો એ વસ્તુ ફાઇનલાઇઝ થઈ. અહીંયા પોટેન્શિયલ બેને આપી દીધા છે, આનો 0.44 છે અને આનો 0.33 હોય. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે, બરોબર છે. હવે જો અહીંથી તમને પોટેન્શિયલ આપ્યો છે, પોટેન્શિયલનો ફેરફાર કરીને E સેલ મેળવો તો કેટલો આવે, E સેલ માઇનસ પોઈન્ટ આવશે ને, માઇનસ 0.11 હે ને, માઇનસ 0.11 આવે. હવે જો માઇનસ 0.11 આવે ને એટલે શું છે કે E0 સેલનું મૂલ્ય ઋણ હોવાથી આ પ્રક્રિયા છે એ આપમેળે થશે નહીં, બરોબર છે. તો હવે આ પ્રક્રિયા આપમેળે કરવી હોય, કારણ કે અહીંયા પ્રશ્ન જે છે કયું વિધાન સાચું છે, શું આ પ્રક્રિયા આપમેળે થાય, પહેલો ઓપ્શન જોવો તો નો થાય. કેમ? કારણ કે રિએક્શન M માંથી M માઇનસ X, એટલે તમારે પ્રક્રિયાને શું કરવી પડે, ઊંધી કરવી પડે. જો પ્રક્રિયાને હું ઉલટાવું એટલે M+ અને X માઇનસ માંથી M પ્લસ X બનાવું ને તો આ E સેલનું મૂલ્ય શું થઈ જાય, E0 સેલનું મૂલ્ય પ્લસ થઈ જાય. E0 જો પોઝિટિવ થઈ જાય તો હવે આ પ્રક્રિયા આપમેળે થાય, એટલે પ્રક્રિયા ઊંધી કરીને તમારે આપમેળે કરવી પડે. એટલે આન્સર બી. ચાલો છઠ્ઠો પ્રશ્ન જોવો, છઠ્ઠામાં મને આન્સર આપો.
ઓક્સિડેશન કરશે? Fu+2. એ સર ઓબ્વિયસલી ખબર પડે સક્રિયતા શ્રેણિક ઉપરથી હે ને. જો સોમ, સીતા, હાલે, ટીનિયા, એટલે આનું ઓક્સિડેશન થાય, બરોબર છે. એટલે શું થશે કે સર કોપર પોતાનું રિડક્શન કરે, એ તો ખબર છે ને. અરે એક મિનિટ હા થઈ ગયું સોરી. એટલે આ કોપર છે એ પોતાનું રિડક્શન કરે તો સામેવાળાનું ઓક્સિડેશન કરે ને, એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. રેડી ને. એટલે કોપર શું કરે, Fe નું ઓક્સિડેશન કરે, જ્યારે Fe કોપર નું રિડક્શન કરે. એવો ઓપ્શન તો છે ને, એટલે કોપર Fe નું રિડક્શન કરે. ચાલો 7મો પ્રશ્ન. એનું સરળતાથી ઓક્સિડેશન થશે. ચાલો નું મૂલ્ય વધુ રિડક્શન પોટેન્શિયલ ધરાવતી હોય તો શું થઈ શકે સર? વધુ ઋણ હોવાથી ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હોય? વધુ ધન હોય. કારણ કે રિડક્શન પોટેન્શિયલ જેમ વધુ ઋણ એમ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ ધન હોઈ શકે. એટલે તમારી રીતે આન્સર એમાં જોઈ લેજો. ચાલો 8મો પ્રશ્ન જોવો તો. પોટેન્શિયલ આપ્યા છે તમને. 8માં D આવશે. એ તો આવતું રહેશે. -7.0 પહેલું, M2 પછી M3 પછી M1. એટલે M2 જેનું મૂલ્ય સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ કીધું છે. એટલે વધુ ઋણ. હા એટલે M2 એટલે વધુ ઋણ, વધુ M3 ઋણ પેલા M1. ચાલો 9મો પ્રશ્ન જોવો તો. 9માં Fe+3 જો આવે છે. પેલી વસ્તુ શું કહે છે કે નીચેના પ્રમાણિત પોટેન્શિયલને આધારે કયો આયન સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે પોતાનું રિડક્શન કરતો હોય તો એના મૂલ્ય ઉપર જોવું પડે. સમજાય છે? એના મૂલ્ય ઉપર જોવું પડે સાહેબ. તો કોણ સૌથી વધારે કરશે સર? Fe+3 કરે, કારણ કે એનું મૂલ્ય વધારે ઋણ છે, -0.77 વોલ્ટ છે. બરોબર છે. NCERT માં પણ તમને જો મૂલ્ય આપેલા હશે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ માટેના. ચાલો 10મો પ્રશ્ન જો. સર આપણે એવું સમજવાનું કે સર જેમ પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે એમ વધુ ઋણ મૂલ્ય હોય, વધુ ઋણ મૂલ્ય હોય. તો સર રિડક્શન કરતા એવું ના હોય તો સર કેમાં? રિડક્શન કરતાનું મૂલ્ય છે વધુ ઋણ, તો સર એ સમજ ના પડી કોઈ. અરે ઓક્સિડેશન કરતાનું મૂલ્ય વધુ ઋણ, રિડક્શન કરતાનું નહીં. અહીંયા કીધું ને. પણ સર તો ઉપરલું સાહેબ જુઓ તમે 8મું સાહેબ. હા નહીં સર, ઓલા ઈ રિડક્શન reduction હોય કરતા સાહેબ, હોય ને, એનું તો વધુ ઋણ હોય. આવે છે. કરતા હોય તો સાહેબ કોઈ એનું તો ધન ન હોવું પડે સર. હા, ઓક્સિડેશન કરતા ધન હોય. હે સર? હા ઊભો રહે એક વાર. Fe+. અચ્છા હા તો આપણે આમાં Fe+3 જોવું પડશે ને. હા. હા તો આમાં Fe+3 નું જોવું પડશે ને. આમાં આ મૂલ્ય. હા હા હા. ચાલો આમાં જોવો તો. ઝીંક Fe નું રિડક્શન કરે છે. કોણ? ઝીંક ઝીંક એનોડ તરીકે ઝીંક એનોડ તરીકે વર્તે. એનોડ અને તરીકે Fe- વર્તશે હા, અને Fe કેથોડ તરીકે. કેથોડ તરીકે, કારણ કે નીચે તરફ જતા ઝીંક આવે તો ઝીંક Fe+2 નું રિડક્શન કરે એવું કહી શકાય ને. હા ઝીંક Fe+2 નું રિડક્શન કરશે. હા 11મો જોવો તો. આવડે વાય x નું વાય જો. ઓક્સિડેશન કરે. રિડક્શન કરે છે. હા તો શક્યતા સાચી શું હશે એ તમારે પસંદ કરવાની આવશે. શું આવશે આન્સર? બી. 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 12મો. 12 Ag+B આવશે. Ag સૌથી વધારે રિડક્શન થાય કોનું થાય? Ag નું થાય. પછી એ છે? બધા કોનું? ઉપર આવે. હા Ag+ આવે. Ag નું હા Ag Fe. આવે. એ સર કાલે સર ચોપડી હોતો તો એટલે સર એક આ મોડલ વાગતા હોય છે હા એમાં સર સાંદ્રતા જેમ આપણે વધારે પાણી નાખો તો એનું સર ચમ એની વાગતા વધી જાય. એની આની હા એમને સર બોલી આની વાગતા હોય છે હા તો એમાં સર પાણી નાખો તેમાં નથી વધતી કેમ? પેલી વસ્તુ મોલર વાહકતા હોય બરોબર છે, એટલે એમાં તમે કોઈ પણ એક મોલ પદાર્થ દ્રાવ્ય કર્યા છે બરોબર.
અને આ જેમ તમે એને મંદન કરો, ઓસવાલ્ડના મંદનનો નિયમ શું હતો કે જેમ તમે એને મંદન કરશો, જેમ મંદન કરતા જશો એમ આયનીય છૂટા પડતા જશે વધારે ને વધારે. પેલામાં આયનીય વાહકતામાં ઓલરેડી આયનો છૂટા પાડેલા જ તમે રાખેલા છે. હવે તમે એને મંદ કરશો તો ફેર પડશે નહીં. હા સમજાય? એટલે અને એની જે એક બીજો પ્રશ્ન, એક ધાત્વિક વાહકતા હોય છે, ધાત્વિક વાહકતા, હા ઇલેક્ટ્રોનીય વાહકતા, હા. એમાં સાહેબ તાપમાન વધતા ઘટે, બરાબર? હા તો સાહેબ ઓલામાં સાહેબ કેવું હોય, એવું કેમ એવું હોય કે જે તાપમાન વધતા તે વધે કેમાં પણ આયનીય વાહકતામાં? જો પેલી વસ્તુ ધાત્વીય વાહકતા હોય, બરોબર છે, ધાતુ કમ્પાઉન્ડમાં તમે ટેમ્પરેચર વધારો તો વાહકતા ઘટે, એવું કહેશ ને તું? હમ. હા. હા. અને આયનીય વાહકતા મીન્સ કે દ્રાવણોની. હમ. હા. એમાં તાપમાન વધતા વધે તાપમાન વધારતા વધે. વધે. પેલી વસ્તુ ધાત્વીય વાહકતા છે, ટેમ્પરેચર હોય તો લગભગ ધાતુઓ પ્રવાહી સ્વરૂપે ના હોય. હમ. રેડી? સોલિડ ફોર્મમાં હોય, એટલે એના મોલેક્યુલ્સ વચ્ચેની જે ગોઠવણી હોય એકદમ પાસે હોય. આયનીય વાહકતા તમે કાઉન્ટ કરો તો આયનીય વાહકતા તમે દ્રાવણમાં કાઉન્ટ કરો. પણ સર આપણે તાપમાન વધારશું તો ઘરનું સાહેબ ધીરે ધીરે પ્રવાહ જેવું નહીં થવા માંડે છે, તો એની સાહેબ વાહકતા નહીં વધે. ઘનની પ્રવાહી તરફ દવા મળે, બરોબર છે, તો હા. એની જે મોલેક્યુલ્સ છે એ બધા જે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે, હવે એની ગતિજ ઉર્જા વધશે ને સાથે સાથે. તો હમ. હા, તો ગતિજ ઉર્જા વધશે તો એને જે એટેચમેન્ટમાં એની અવસ્થા બદલે છે. પેલી વસ્તુ પ્રવાહી અવસ્થા બદલે તમે ટેમ્પરેચર આપો છો, એને ઇનકેસ એક ટાઈમ સુધી ટેમ્પરેચર આપશો તો એ પોતાની આયનીય વાહકતા તો ગુમાવી જ દે હે ને, કારણ કે તમે એને પાણીને ટેમ્પરેચર આપશો તો એના મોલેક્યુલ્સ બાષ્પીભવન થશે, તો ક્યાંની વાહકતા? તમે સોલિડને આપો છો ટેમ્પરેચર તો એ લિક્વિડમાં જઈને લિક્વિડમાં વાહકતામાં ફેરફાર જશે, કારણ કે એની એક અવસ્થામાં ભૌતિક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય. જ્યારે તમે આયનીયમાં આપો એટલે ઓલરેડી મોલેક્યુલ્સ છૂટા છે અને હવે ટેમ્પરેચર આપો છો તો વધશે. પેલામાં ઓલરેડી મોલેક્યુલ્સ છૂટા નથી. ચાલો, હવે તમને હું આપેલું છે કે અહીંયા આ મૂલ્ય કે સર પ્લેટિનમ H2, હવે આ રીતનો છે 13મો પ્રશ્ન. જો પ્લેટિનમ H2 P1 / H+ અને H2 P2 પ્લેટિનમ. ઓકે, એટલે અહીંયા આ કુલ પ્રક્રિયા થઈ વાયુ વિદ્યુત ધ્રુવ, એટલે એનો મિનિંગ આપણે એમ કહી શકીએ કે અહીંયા શું થાય છે કે H2 નું ઓક્સિડેશન અને રિડક્શન બેય થાય છે. રેડી? એટલે આપણે અહીંયા એનોડ લખો, પહેલા એનોડ લખીને શું કરો, ઓક્સિડેશન એટલે H2 માંથી 2H+ બને છે વિથ 2 ઇલેક્ટ્રોન, બરોબર છે. પછી કેથોડમાં શું થશે સર, 2H+ + 2 ઇલેક્ટ્રોન, અને એમાંથી હું બન્યું H2. રેડી? ચાલો કુલ સમીકરણ લખશો. શું લખશો કુલ સમીકરણ? સર આ 2H+ કેન્સલ, 2H+ કેન્સલ, 2 ઇલેક્ટ્રોન કેન્સલ, 2 ઇલેક્ટ્રોન કેન્સલ. સર આ H2 છે, આ H2 ને હું કહીશું P1 કહીશ, કારણ કે ઓક્સિડેશન છે એનું, અને આ બાજુ H2 છે એને હું P2 કહીશ. ચાલો, હવે શું થશે કે સર આ ઉપરથી આપણે એક વસ્તુ ક્લિયર કટ કરી છે. શું ક્લિયર કટ કરી? સર આપણી પાસે એક સૂત્ર હતું E સેલ. ઓકે, શું હતું? E0 સેલ -0.0592. હવે જો આ લોકોએ 0.0592 નથી લીધું, પણ મેં આખું લીધું છે RT/NF વાળું, હે ને? RT/NF ln જ છે ને. હવે જો શું થશે સર, નિપજના છેદમાં પ્રક્રિયક, એવું આપણી પાસે એક સૂત્ર હતું, ખબર છે? તો નિપજ તરીકે કોણ છે? H2 પ્લેટિનમ, એટલે સોરી H2 અને એનું દબાણ P2 ના છેદમાં P1. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કોષ માટે હોય, ધ્યાન આપો તો, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કોષ હોય તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કોષ માટે E0 સેલ કેટલો હોય? 0 0 માઇનસ n ની વેલ્યુ કેટલી છે? 1, એટલે લખતો નથી, ખાલી ફેરાડે ln, બરોબર છે, કારણ કે કુલ ઇલેક્ટ્રોનનો ફેરફાર 0 થઈ ગયો છે. અથવા આપણે 2 પણ લખી શકીએ, કારણ કે અહીંયા મેં 2 લખ્યા છે, એટલે 2 લખો તો વધારે બેટર છે, કારણ કે અહીંયા 2 માં કરેલા છે ફેરફાર, એટલે ln P2 ના છેદમાં P1. હવે આ સૂત્ર ક્યાંય સર માઇનસ નથી, તો એક કામ કરું, આ બેને ઉલટાવી નાખું તો -RT માંથી +RT થાય, એટલે RT/2F ln P1 ના છેદમાં P2. ધેર ઇઝ યોર આન્સર, E સેલ. જો EMF કે અથવા E સેલ કે બે એક જ થયું. ઓકે, ચાલો 14મો પ્રશ્ન જોવો તો આવડે.
શું કરવાનું છે? E0 Cu પ્લસ 2 Cu નો એટલે પોટેન્શિયલ આપી દીધો છે તમને પ્રમાણિત. Cu પ્લસ 2 ની કઈ સાંદ્રતાએ તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ શૂન્ય થાય. એટલે તમારે શું મેળવવાનું છે ભાઈ? Cu પ્લસ 2 નું સાંદ્રતા મેળવવાની થાય. કોની? Cu પ્લસ 2 ની સાંદ્રતા. અને એ લોકોએ શું કીધું છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓલરેડી પહેલેથી લોકોએ શૂન્ય આપી દીધો છે. એટલે જો આ બહુ મસ્ત દાખલો છે. શું કરશો? આખું સૂત્ર મૂકશો પણ કોપર માટે લખશો ને ઓક્સિડેશન એટલે Cu માંથી 1 મિનિટ લીટો વયો ગયો. અચ્છા આવ્યો. Cu પ્લસ 2 E0 Cu માંથી Cu પ્લસ 2 માઇનસ 0.059 ડિવાઈડ બાય ડાયરેક્ટ હું અહીંયા 2 લખી નાખું છું બરોબર. લોગ ઓક્સિડેશન પોટેન્શિયલ છે એટલે ઉપર જ રહેવા દઈએ. ચાલો Cu પ્લસ 2 ની ઓલરેડી લોકો કહે છે 0 છે. રકમ વાંચો. ઓક્સિડેશન પોટેન્શિયલ શૂન્ય કઈ સાંદ્રતાએ હશે? આ Cu પ્લસ 2 ની આપી છે કેટલી છે? માઇનસ 0.34. ચાલો 0.005 વાળું છે. શું થશે સાંદ્રતા? 6 લ્યો તોય ચાલે બરોબર છે. જો અહીંયા છે ને વધારે બેટર, હું તો એમ કહું છું 6 લઈ લ્યો ને તો વધારે બેટર રહેશે. હા સર 6 લઈને દાખલા થાય છે. 6 લ્યો ડિવાઈડ બાય 2 log Cu પ્લસ 2. રેડી? આ સર સામેની તરફ log ને સામેની તરફ લઈ જાઓ. આ log છે એને ક્યાં લઈ જાઓ? સામેની તરફ લઈ જાઓ તો શું થશે? log Cu પ્લસ 2. પછી શું થશે? સર આનો ભાગાકાર કરવો એટલે 0.03 અને સામેની તરફ આ ગુણાકારમાં છે. સામેની તરફ એટલે 0.34 ભાગ્યા 0.03 હે ને? 0.34 ભાગ્યા 0.03. હવે બેયમાં મૂલ્ય કાઢું. આને જો 0.34 કરું એટલે 100 થાય અને આને 3 કરું તો 100 થાય. શું કેવું તમારું? આને 100 વડે ગુણું એટલે 0.34 માં 34 અને આને 100 વડે ગુણું તો 3 થાય. ભાગ ચલાવો તો ભાગ ચલાવો. કેટલાય ભાગ ચાલશે? 11 તેરી 33 થાય. એટલે 1.1 જો આ માઇનસ જ રહેશે બરોબર છે. 11 તેરી 33 થશે પણ 33 એટલે 11.33 સમથિંગ આવે. શું કેવું તમારું? પણ માઇનસ આવશે 11. 1 મિનિટ 11.33. હવે જગ્યા અહીંયા રહી છે બરોબર. થોડીક હું અહીંયા કરાવી દઉં. જો અહીંથી કન્ટિન્યુ અહીંયા થાય છે પણ લોગ સામેની તરફ જાય એટલે એન્ટી લોગ થાય. પણ સર માઇનસ નો એન્ટી લોગ કોઈ દિવસ નીકળે નહીં. તો તમારે શું કરવાનું કે આની સૌથી નજીકની જે સંખ્યા છે એમાંથી એને બાદ કરી દો. સૌથી નજીકની મોટી સંખ્યા કઈ થાય? 12 થાય. તો 12 માંથી 11.333 બાદ કરો એટલે ઓબ્વિયસલી 6 નો ફેર આવે. એટલે એન્ટી લોગ ઓફ તમે 12 માંથી બાદ કરી એટલે 12 ઉપર આવી રીતના 12 ચડાવી દેવાનું આવી રીતના અને પોઈન્ટ આ 666 સમથિંગ આવશે. પછી છેલ્લે 7 થઈ જાય. તો 66 નો 6 અને 7 માં એન્ટીલોગ જોવો તો 66 નો 6 અને 7 માં તમારી પાસે લોગ ટેબલ હોય. બાકી તો રકમમાં આપી જ દે. જો લોગની જરૂર હોય ને એન્ટીલોગ કે લોગની તો એ ટેન્શન નથી પણ આપી દે. જો લોગ ટેબલ ચોપડી આપણી કેમિસ્ટ્રીની ચોપડી કેવું હશે ને એની પાછળ લોગ ટેબલ હશે. જોવો તો 66 નો 6 અને 7 માં મીન ડિફરન્સ એડ કરીને કેટલો આવ્યો? 4.8 4.44. એમ આખું બોલ ને 48. હલો 48 પછી 4.8 હા 4.8. હા અને હવે તમે એને 12 માંથી બાદ કર્યા હતા ને એટલે એની એટલી ઘાત માઇનસ તમારે ચડાવી દેવાની એટલે 4.8 ગુણ્યા 10 ની -12. There is your answer B. ઓકે ચાલો નેક્સ્ટ આગળ જોવો. 15મો ક્વેશ્ચન જોવો તો આવડે એવો છે? હા એ જ પ્લસ દ્વારા. ચાલો આ થશે એટલે આ 15મો હોમવર્કમાં કરો. 16મો જોવો તો હા Zn એ H2SO4 અને HCl સાથે H2 આપે છે પરંતુ નાઇટ્રિક એસિડ આપતો નથી કારણ કે શું થાય કે H+ આયન પહેલા NO3 માઇનસ નું કરી નાખે રિડક્શન કરી નાખે. ચાલો 17મો જોવો તો તમને ધાતુ આપી છે M અજ્ઞાત ધાતુ છે. નિકલ +2 ના દ્રાવણમાંથી નિકલનું વિસ્થાપન કરે છે
પરંતુ મેંગેનીઝ સલ્ફેટના દ્રાવણમાંથી મેંગેનીઝનું વિસ્થાપન કરી શકતા નથી. એટલે શું થાય કે અહીંયા જુઓ, આ નિકલ છે, આ એમ ધાતુ છે ને, આ નિકલનું શું કરે છે સાંભળજો, નિકલ +2 છે. આ સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે એનો ઓક્સિડેશન આંક +2 છે. હે ને, જો રોમન આંકડામાં કોઈ પણ આ રીતના આપેલું હોય ને તો આને સ્ટોક નોટેશન પદ્ધતિ કહેવાય. આ જે ધાતુ છે ને એ નિકલનું શું કરે છે સર, વિસ્થાપન કરે છે. પરંતુ એટલે આનું વિસ્થાપન કરીને કેમાં જાય છે, નિકલમાં જાય છે ને, M+2 બને છે. આવું કેવું છે. પરંતુ મેંગેનીઝ સલ્ફેટમાં રહેલો જે મેંગેનીઝ છે એની આ ધાતુ વિસ્થાપન કરી શકતી નથી. એટલે આપણે એમ કહી શકાય કે આ સંયોજન પોતાનું ઓક્સિડેશન કરે છે અને નિકલનું રિડક્શન કરે છે. તમને શું માંગ્યું છે? રિડક્શન કરતાનો પ્રબળતાનો ક્રમ શું આવશે? કોણ સૌથી વધારે રિડક્શન કરતા તરીકે વર્તી શકે? Mn. Mn, કારણ કે Mn નું રિડક્શન થતું જ નથી. હે ને? એટલે Mn, M અને નિકલ છેલ્લે આવશે, કારણ કે નિકલ ના તો તરત જ થઈ જાય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોવો તો. મસ્ત પ્રશ્ન. જોવો હલો. શું થાય કે સર OCl માંથી Cl માઇનસ બને છે. શું બને છે? OCl માંથી Cl માઇનસ બને છે. મસ્ત પ્રશ્ન છે આવડો, આ જોરદાર છે. OCl માંથી Cl માઇનસ બને છે. અહીંયા ઓક્સિડેશન અવસ્થા Cl ની કેટલી હશે? +1. અહીંયા +1 હશે. અહીંયા -1. એટલે શું થાય છે એનું રિડક્શન. એનો પોટેન્શિયલ આપ્યો છે, રિડક્શન પોટેન્શિયલ છે કેટલો છે? 0.94. રેડી? પછી Cl માંથી 1/Cl2. Cl માઇનસ એટલે અહીંયા ઓક્સિડેશન અવસ્થા એની કેટલી છે? -1. એમાંથી 1/Cl2, ધેટ્સ વાય 0. ઓક્સિડેશન પોટેન્શિયલ થયો શું આવ્યો? -1.36 વોલ્ટ આવ્યો. રેડી? હવે કુલ સમીકરણ છે, કુલ સમીકરણને ભેગું કરો. ચાલો, એટલે Cl માઇનસ કેન્સલ. શું થશે સર? OCl માઇનસ ઇટ્સ ગીવ 1/Cl2. એક મિનિટ, અહીં ગૂંચળું થઈ ગયું. ચાલો હવે જો આ પોટેન્શિયલનો તો કુલ પોટેન્શિયલ કેટલો થશે એવું કીધું ને આપણને. OCl માંથી જો અહીંયા સુધી હું તમને મેં પહોંચાડી દીધા. OCl માંથી 1/Cl2 મેળવો એટલે તમારે કુલ પોટેન્શિયલ E0 છે એ કેટલો થશે. ઓકે, ચાલો અહીંયા બાદબાકી ગુણાકાર એવું કાંઈ અત્યારે કરતા નહીં. એક સિમ્પલ સૂત્ર મૂકો એટલે તમારે કુલ એન્થાલ્પી ફેરફાર મેળવવો છે ને. હું અત્યારે પૂરો આખો ગણાવું છું, પછી આવી રીતે જ્યારે આવો બીજો પ્રશ્ન આવે ને ત્યારે હું આખો નહીં ગણાવું, ડાયરેક્ટ હું સૂત્ર મૂકીશ. એક સૂત્ર હતું ΔG0 ઇઝ ઇક્વલ ટુ ΔG01 પ્લસ ΔG02. ΔG0 નું સૂત્ર શું હતું દીકરા? NF -NF E0 સેલ માઇનસ NF E0 સેલ. પણ આ E0 પેલા માટે પ્લસ -NF E0 બીજા માટે. પેલી વસ્તુ આમાં બધાયમાં ફેરાડે કોમન છે એટલે એને એક કાઢી નાખો. શું કેવું તમારું, સાચું ખોટું? ફેરાડે બધામાં કોમન છે એટલે આપણે એને કાઢી નાખો. હવે અહીંયા જુઓ, હવે મેન છે સોરી હા, અને આનો ઇલેક્ટ્રોનનો ફેરફાર સર ખબર જ નથી, એક જ છે મારા ખ્યાલથી. જુઓ તો આ કુલ સમીકરણનો -1 માંથી 0 એક જ છે એટલે અહીંયા હું ન લખું તો પણ ચાલે. પછી E0 સેલ સેકન્ડમાં આવો એટલે મીન્સ કે આ ફર્સ્ટમાં. આનો જોવો તો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે? 0
બે. 2 નો ફેરફાર છે. +1 માંથી 0 થયો અને 0 માંથી -1 થયો એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 નો છે. કેટલું છે? 0.94 પ્લસ આનો ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 એક. અને એનો પોટેન્શિયલ -1.36 વોલ્ટ. ચાલો ગણતરી કરો. કેટલો આવે મને કયો? સાહેબ આ તો વધી જાય. કેમ? સાહેબ 3.24 આવે તો છે. નો આવે ને. 0.94 ગુણ્યા 2 એટલે કેટલો આવ્યો? જો પેલી વસ્તુ બધામાં માઇનસ માઇનસ કોમન કાઢી લેજો, લોચો ન કરતા અહીંથી. આ તો 1.88 થયા છે. હા 188 આ બધામાં 1.88 થયા. હા તો ઉલામાં છે માઇનસ હશે 1.88 માઇનસ એટલે પ્લસ થઈ જાય 1.88 પ્લસ કેમાં 1.88 આવે? ઓમ છે. 188 થોડા થાય 1.36 છે. ના સર આ 2 0.52. ગુણ્યા 0.94 ક્યાં આ 2 ગુણ્યા 0.94 એટલે આ કેટલા થયા? 1.88 થયા માઇનસ 1.36. આ 0.52. હા તો કેટલો થયો? મોટાની નિશાની 0.52. ચાલો નેક્સ્ટ 19મો જોવો. આવડે એવો છે, જોવો તો. આવું થશે ને? હા ટ્રાય મારો હાલો. આમાં સેમ એ જ વસ્તુ કરવાની છે, હમણાં જે મેં કીધી કે નહીં એ જ. ઓગણીસમો થશે? હા સર. ઓકે ચાલો. 20 એવો જ છે ને? 20મો એવો જ છે. હવે જો એમાં બે બાજુ છે ને, એમાં એક વસ્તુ સૂત્રમાં યાદ રાખજો, 19મો અને 20મો બે એવા છે, પણ જે તમે સૂત્ર મૂકો ને એમાં એક વસ્તુ ક્લિયર રાખજો કે આ જે ઈ સેલ મૂકો ને પછી અહીંયા જે ઈ તમે NF મૂકો છો કે નહીં, અહીંયા NF E0 સેલ માઇનસ NF E0 સેલ બરોબર છે, પ્લસ માઇનસ NF E0 સેલ બરોબર છે ને. આ રીતના બેમાં આ જ સૂત્ર સેમ આવશે, બીજો કોઈ ચેન્જીસ નથી. અને એક વસ્તુ તમે જોયું હોય તો બેમાં રિડક્શન જ થાય છે, દેખાય છે બે પ્રક્રિયામાં. એટલે જો બે પ્રક્રિયામાં રિડક્શન થતું હોય તો હું તમને એક રામબાણ આપું છું. જો બેમાં રિડક્શન થતું હોય ને ગમે ત્યારે તો ઓલવેઝ આ સૂત્ર વાપરવાનું, કારણ કે તમે અટવાશો નહીં એના માટે. જો બે પ્રક્રિયા રિડક્શન, આ તમારું રામબાણ છે, તમે કોઈ દિવસ ન અટવાવ ડાયરેક્ટ, કારણ કે પ્લસ માઇનસની મગજમારીમાં તમે છૂટા થઈ જાઓ. જો પ્લસ માઇનસની મગજમારી કરી ને તો વધારે હેરાન થશો, એની કરતાં રામબાણ યાદ રાખો. ઉપરનું કરાવવું પડશે ભાઈ કે Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu માં ગયો, Cu+2 એક ઇલેક્ટ્રોન મેળવીને Cu+ માં ગયો. આનો પોટેન્શિયલ 0.337 છે, આનો પોટેન્શિયલ 153 છે. ઇલેક્ટ્રોનનો ફેરફાર પહેલા માટે કુલ સમીકરણ લેવું પડશે ને આપણે. કુલ સમીકરણ શું છે કે સર Cu+ માંથી Cu માંથી Cu કરવાનું થાય ને આપણે. ઓકે, તો Cu+ માંથી Cu કરશો તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર આવ્યો? એક ઇલેક્ટ્રોનનો થયો. તો અહીંયા એક આ જ સૂત્ર મૂકું છું, ગુણ્યા E0 સેલ માઇનસ ઉપર ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો આવ્યો? 2, તો 2 ગુણ્યા 0.337 માઇનસ પછીના ઇલેક્ટ્રોનનો ફેરફાર એક જ છે, 1 ગુણ્યા 0.153. ચાલો આનો ગુણાકાર કરશો તો 337 ગુણ્યા 2 કરશો એટલે 600. જો 300 દુ 600 અને 37 દુ કેટલા થાય? 74, એટલે 674 થાય. 0.600
74 માઇનસ 0.153 હમ. કેટલા થાય ગણો તો એટલે 500 ની આજુબાજુ જવાબ આવશે પાંચસો એકવીસ. પોઈન્ટ point પાંચ. 521 બરોબર છે સેમ જો ફટાફટ જવાબ આવશે કારણ કે ઓલામાં બહુ માથાકૂટ થશે સેકન્ડમાં જોવો તો ટ્રાય મારો તો ખબર પડશે ઓક્સિડેશન અવસ્થામાં ધ્યાન રાખજો બીજી કઈ ભૂલ ન કરતા પછી ગણતરી તમે કરી લેજો જો હું અહીંયા કરાવું છું 8 + 5 ઇલેક્ટ્રોન Mn+2 આવા દાખલા ખાસ તમારે જોવા હો આ યુનિક છે અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ +7 થઈ ને અને આ +2 થઈ એટલે 5 નો ફેરફાર થયો MnO2 4 8 +2 ઇલેક્ટ્રોન અને Mn+2 અહીંયા કેટલો થયો +4 માંથી +2 એટલે 2 નો થયો અને કુલ રાસાયણિક સમીકરણ શું આપ્યું છે કે MnO4 માઇનસ માંથી MnO2 એટલે અહીંયા જુઓ +4 અને અહીંયા +7 એટલે અહીંયા 3 નો થયો હવે આવડશે હા કરો તો ગણતરી મને જવાબ કયો જો મેં ફેરફાર કહી દીધા ઇલેક્ટ્રોનના કેટલા કેટલા થાય છે સર 1.70. કેટલો 1.70. ગણવા દે બાકીના સર મેં તમને એક પ્રશ્ન મૂક્યો ખબર રાત્રે હમ સર ઓલો વાહકતા સર વાહકતા આપણને કેવી રીતના ખબર પડે છે હમ એક મિનિટ હો Yeah. જો વાહકતાનો સાચો ક્રમ એવું પૂછ્યું છે ને આપણને હમ. હવે જો એમાંથી સારામાં સારું જે વિદ્યુતનું વહન કરી શકે કોણ કરી શકે ધાતુ તો ધાતુ સારામાં સારું વિદ્યુતનું વહન કરી શકે એનો તમારે સાચો ક્રમ કહેવાનો Yes, sir. હા બોલ અરે હા સર હા હું પણ આમાં શું આવે એમ ક્રમ હા હવે મને તો આમાં સર મને ખબર વાગતા બોલો બોલો સર હવે જો આમાં આપણને ગોલ્ડ અને સિલ્વર ને આપ્યું છે બરોબર હમ. હવે આપણી પાસે છે રિડ્યુસિંગ એજન્ટ તરીકેના ગુણધર્મના તમારે જોવા પડશે એટલે જે પોતાના ઇલેક્ટ્રોન ગુમાવવાના જે ગુણધર્મ છે બરોબર કારણ કે કોઈ પણ વસ્તુ પેલી વસ્તુ કે કોઈ પણ સંયોજન છે વાહકતા ક્યારે આપે કે જ્યારે એ પોતાના ઇલેક્ટ્રોનને બાહ્યતમ કક્ષામાંથી વાહકતા કક્ષામાં મોકલે ત્યારે રેડી હવે બીજી વસ્તુ કે વાહકતા કક્ષામાં કોણ ઝડપથી મોકલી શકે એના માટે સિલ્વર ગોલ્ડ ને એ તમને આપેલું છે એટલે જે પોતાનું ઓક્સિડેશન ઝડપી કરી શકે એ પોતાના ઇલેક્ટ્રોનને વાહકતા સંયોજકતા કક્ષામાંથી વાહકતા કક્ષામાં મોકલે એટલે અહીંયા તમને એવો ઘટતો ક્રમ આપવાનું કીધું હશે કયો ઘટતો ક્રમ કે જેને એટલે મીન્સ કે ક્રમ ઊંધો આપવાનો એટલે જેનું સૌથી ઝડપથી ઓક્સિડેશન થતું હોય એની વાહકતા સૌથી ઝડપથી હોય કારણ કે પોતાના ઇલેક્ટ્રોનની વાહકતા પટમાં મૂકે ને અને જો વાહકતા પટમાં મૂકે તો ઇલેક્ટ્રોન ત્યાંથી ઝડપી દૂર થઈ શકે એટલે જેના ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે એની વાહકતા વધારે જેનો વાહકતા વધારે હાલો નેક્સ્ટ કેટલામો આવ્યા 21મો હાલો જોવો 21મો શું છે પ્રશ્ન ઈસરનું મૂલ્ય વધારવાનું કોનું મૂલ્ય વધારવાથી Cu+2 નું જો ઈ સેલનું મૂલ્ય કયો ફેરફાર કરવાથી નીચેના ઈ સેલનું મૂલ્ય વધશે ઓબ્વિયસલી કયો કેથોડ તરફ હોય એનું મૂલ્ય વધારવું પડે ને એટલે Cu+2 ના મૂલ્યના વધારવાથી ચાલો નેક્સ્ટ આવી ગયો EMF નીચેનામાંથી કયું વિધાન સાચું છે નીચે 3 ગેલ્વેનિક કોષ આપ્યા છે બરોબર 3 માં ખાલી ફેર શું છે સર સાંદ્રતાનો તો ગોતો સાંદ્રતાનો ફેરફાર હોય તો એના માટે તમારે શું કરવું પડે પોટેન્શિયલ મેળવવા પડે સર બધાનો ઈ મેળવવો પડશે બધાનો ઈ મેળવવો પડશે પેલી સાંદ્રતા માટેનો ઈ મેળવો E1 E0 કેટલો છે E0 આપણને કઈ આપ્યો નથી એઝ ઇટ ઇઝ લખી નાખો
માઇનસ 0.059 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 લોગ 2 1/1 રેડી એટલે આનો ઈ તો તમારે કઈ લેવાનો જ નહીં થાય એવું મતલબ થયો ને એટલે અહીંયા શું આવશે આ 0.0 એટલે સર E2 પછી E1 E3 બસ એ પ્રમાણે E2 મેળવો તો E0 સેલ માઇનસ 0.0295 લોગ શું આવશે 1/10 હે 1/10 1/10 હું 1/10 1/10 સર 1/10 હા 1/10 વાહ ચોટી ગયો પણ ઊભા તો રહ્યો 1/10 સર આ પણ દોઢા ઊભો તો રહ્યા લખાવા તો દે મને હા E3 મેળવો શું આવશે 10/1 હા તો કરો તો કોનો પોટેન્શિયલ સૌથી વધારે આવશે E2 નો પછી E1 ને પછી E3 છેલ્લો 3 ચાલો 23મો કરો 23મો કોનો પોટેન્શિયલ વધારે આવશે બેયમાં આ જ સૂત્ર મૂકશો E1 E2 વાળું કેલ્વિન તાપમાને નીચેના ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ E1 ZnSO4 અને CuSO4 ની સાંદ્રતા અનુક્રમે 1 મોલર અને 0.01 મોલર છે એટલે ઝીંકની કેટલી છે 0.01 અને હું 1 ના એ સર ઝીંકની 1 છે ઝીંકની 1 છે અને કોપરની કેટલી છે 0.01 લેવામાં આવે ત્યારે આ પ્રક્રિયા બદલાઈને E2 મળે બદલાઈને શું મળે E2 તો E1 અને E2 વચ્ચેનો સંબંધ શું થશે શું કરશો E is equal to E0 સેલ માઇનસ 0.0592 ડિવાઈડ બાય ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 ઝેન્કની કેટલી છે પેલા અત્યારે પ્રમાણે બદલાઈને E2 થાય છે એટલે ખાસ ધ્યાન રાખજો એ લોકોએ પેલા રકમમાં કીધું કે E1 કોઈ કોષ પોટેન્શિયલ છે નીચેના ડેનિયલ કોષમાં એટલે આ ડેનિયલ કોષમાં આટલી આપી છે પછી લોકો શું કહે છે કે જો ZnSO4 અને CuSO4 ની અનુક્રમે સાંદ્રતા 1 મોલર અને 1.01 લેવામાં આવે ને ત્યારે એનો બદલાઈને E2 મળી જાય એટલે ભૂલ ન થવી જોઈએ શરૂઆતમાં લોગ શું થાય છે 0.01/1 આ તમને E1 મળે આ સાદું રૂપ આપો ત્યારબાદ E2 માં કેટલી થાય છે કે સર E2 ની થાય છે E0 સેલ E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0592 ડિવાઈડ બાય ટેપ હવે ચેન્જ થાય છે હવે આની 1 મોલર થાય છે ને આની 0.01 મોલર થાય છે આ બેમાંથી અહીંયાથી E2 લેવું પડે ને આપણે ચાલો સાદું રૂપ આપશો શું થશે E1 મોટો હશે કોણ હોય મોટો E1 ઓબ્વિયસલી મોટો હોય કેમ કારણ કે 0.01 ને આગળ ઘાત જાય એટલે પોઝિટિવમાં પેલામાં થશે એટલે E1 મોટો હોય અને E2 નાનો હોય 24મું ચાલો pH જુદી જુદી હોય છે pH કેવી હોય જુદી જુદી હોય હોય કારણ કે આપણને ખબર છે કે જો H+ ની સાંદ્રતા મળે આપણને √Ka * C છે એટલે pH માં ફેરફાર થશે ચાલો 25મો જોવો તો આવડે એવો છે E સેલ ઇઝ ઇક્વલ ટુ E સેલ બંનેનો સરખો સમાન બેયનો સમાન જ હશે કારણ કે બેયના એનોડ અને કેથોડ ની સાંદ્રતા સમાન છે હે ને એટલે કેન્સલ થાય હા ચાલો 26મો કરો બરોબર 26મો થાય તો કરો ટ્રાય મારો ચાલો હવે બીજા કોઈને ડાઉટ સેશન હોય તો લાવો હાલો ફટાફટ ડાઉટ હોય તો છવ્વીસમી છે હા ઉભો તો ચાલો બીજો કોઈ આમાં હવે આ બાકીના તો હું કાલે કરાવીશ 26 થી શું છે એનસીઆરટી જો
પોટેન્શિયલ શૂન્ય કરતાં વધારે હોય તો તેનું રિડક્શન પામેલું સ્વરૂપ હાઇડ્રોજન વાયુ કરતાં વધારે સ્ટેબલ હોય છે. જ્યારે પોટેન્શિયલ કેવું હોય શૂન્ય કરતાં વધારે હોય, જો હવે એનું રિડક્શન થયું હોય, શૂન્ય કરતાં પોટેન્શિયલ વધારે છે અને એનું જે રિડક્શન થયું હોય તો એ હાઇડ્રોજન કરતાં એની સ્ટેબિલિટી કેવી હોય વધારે. કારણ કે આપણે જુઓ પહેલામાં તમને ચોપડીના એનસીઆરટીના જે તમને ગ્રાફ આપ્યો છે ને એમાં હાઇડ્રોજન ઉપરના તત્વનું છે એનું રિડક્શન થાય અને એનું પણ એનોય મૂલ્ય પાછું પોઝિટિવ, નીચે તરફ આવતા તમે જોજો નેગેટિવ મૂલ્ય દેખાતું હશે. એનસીઆરટીનું ઓલું કોષ્ટક ખોલો, એનસીઆરટીનું જે તમારી પાસે કોષ્ટક છે કે નહીં પેલું સક્રિયતા શ્રેણી વાળું, હા એમાં જો ઉપર તરફ જતા કેવું મૂલ્ય છે ધન છે, નીચે તરફ આવતા ઋણ છે. અને હાઇડ્રોજન એમાં એ લોકો આવું ચોખ્ખું કીધું પોટેન્શિયલ શૂન્ય કરતા વધારે, ઓબ્વિયસલી ધન થયો હોય તો તેનું રિડક્શન પામેલું સ્વરૂપ એટલે કે જ્યારે એનું રિડક્શન થઈ જાય તો એ હાઇડ્રોજન કરતા મોર સ્ટેબલ થયું. બીજો પોઈન્ટ એ જ પ્રમાણે જો પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ ઋણ હોય અને હાઇડ્રોજન સ્પીસીઝ રિડક્શન પામેલા હોય તો પામેલા સ્વરૂપ કરતા એ કેવો થાય વધારે સ્ટેબલ ગણાય. એટલે વિદ્યુત પોટેન્શિયલ ઋણ હોય તો હાઇડ્રોજન સ્પીસીઝના રિડક્શન એટલે કે હાઇડ્રોજન સ્પીસીઝ દ્વારા જે રિડક્શન પામેલા એના સ્વરૂપ કેવા થઈ જાય પાછા વધારે ધન થાય છે. વધારે ઋણ હોય એટલે એને કારણે એની સ્ટેબિલિટી વધે.